યુટ્યુબ ફેમિલી તો ફાઇનલી કેમ છો બધા મજામાં. તો ગાઈસ આજે બનાવી રહ્યા છે અમે પનીરનું શાક. તો ફાઇનલી અમે લોકો બધા ભેગા થઈ ગયા છે અને આજે ખરેખર બહુ એન્જોય કરવાના છે. અને હજુ તો અત્યારના વાગ્યા છે 1 વાગી ગયો છે તો હજુ બી ખાવાનું નહીં બન્યું કારણ કે અમે લોકો સ્પેશિયલ આજે ખાવાનું બનાવીએ છીએ. અને પનીરનું બનાવવા માટેની બધી રેસીપી બધી વસ્તુ અમે રેડી કરી નાખી છે. હવે ખાલી વઘાર મારવાનું બાકી છે. તમે વિડીયોમાં જોડાતા રહેજો કારણ કે આજે લગ્નની સીડી બી જોવાના છે અમે, કારણ કે હજી લગ્નની પેન્ડ્રા આવી ગઈ છે. તો ખરેખર આજે બહુ એન્જોય કરવાના છે. તો વિડીયોમાં જોડાતા રહેજો. ચાલો ગાઈસ. તો ગાઈસ સૌથી પહેલાં પનીરને મસ્ત તેલમાં શેકી નાખો પહેલાં, પછી સાઈડમાં બીજો એક વઘાર મૂકવાનો છે તેલનો, અને ત્યારબાદ જે ગ્રેવી બનાવવાની છે જેમાં ટામેટાં અને ડુંગળી બે મિક્સ હશે. ત્યારબાદ પનીર જ્યારે મસ્ત શેકાઈ જાય છે ત્યારે એક દહીં મરચું મસાલા નાખીને મિક્સ કરીને, કારણ કે પનીરના શાકમાં દહીં નાખવાથી પનીર થોડું મસ્ત અને ચીપચીપું થાય, અને એને સાથે એકદમ ગ્રેવીને એકદમ મસ્ત હલાવી દેવાનું છે જોરદાર, અને જ્યાં સુધી પૂરેપૂરું રેડી ના થઈ જાય. અને ત્યારબાદ એમાં નાખી દેવાનું છે દહીં જે આપણે બનાવ્યું છે, જે મીડિયમ નાખવાનું છે. અને ત્યારબાદ દહીંને બી એકદમ મિક્સ કરી દેવાનું છે જ્યાં સુધી પ્રોપર મિક્સ ના થાય. ત્યારબાદ નાખવાનું છે તે પનીરના જે ટુકડા રેડી કર્યા છે એ થોડા એડ કરી દેવાના છે, અને પછી એને મિક્સ કરી દેવાનું છે. અને ગેસ ઉપર થોડી રવા દેવાનું છે, અને બટર બી થોડું નાખી દેવાનું છે. તો બટરથી એકદમ મસ્ત સ્વાદ આવશે, અને ખરેખર બહુ મસ્ત પનીરનું શાક રેડી થઈ જશે. જો ફાઇનલી પનીરનું શાક રેડી થઈ ગયું છે. ફાઇનલી અમે જેવું જોરદાર લાગી રહ્યું છે, સ્મેલ બી સારી આવે છે, સુગંધ બી સારી આવે છે, ખરેખર મસ્ત. ચલો ગાઈસ ફાઇનલી અમે લોકો પનીરનું શાક બન્યું છે તો જમી લઈએ મસ્ત, અને તમને પછી મળીએ નવા સ્ટેપમાં. બાય બાય. મસ્ત બન્યું ગાઈસ, મસ્ત. તો ગાઈસ અમે લોકોએ મસ્ત અને મીઠીના લગ્નનું આખી સિરીઝ જોઈ લીધી છે. તો મસ્ત સિરીઝ જોઈ લીધી છે. તો અમે લોકો અત્યારે કેરી કાપી છે. અમે બે વાબાની કેરીઓ ઉતારી લીધી નીચે, કારણ કે બહુ બધા લઈ જાય અને બહુ ઓછી રહી હતી એટલે. તો મસ્ત ઓય ખાન ચાલ ના કર. જો તો તમને બતાવું છું કેરી જો મસ્ત પાકી ગઈ છે. જો એટલે અમે તનુબેને મસ્ત કાપી નાખી છે. હવે એમાં મીઠું ને મરચું નાખવાનું છે, એટલે વાંધો નહીં ભાઈ, ખાઈએ છે મસ્ત. તમારે કોઈના બી ઘરે કોઈ આબુ હોય તો તમે ગાઈસ ખરેખર કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હવે છેલ્લી કેરી છે તો ખાઈ લઈએ. ફાઇનલી અમે લોકોએ મસ્ત કેરી બધી ખાઈ લીધી છે. હવે અત્યારે બધા ધાબા ઉપર જયા છે. આ ધાબુ મારા માટે બહુ બેસ્ટ છે, કારણ કે આ ધાબા પર રોજ હોય ને જ્યારે બી આવું ને ત્યારે વિડીયો શૂટ કરવા માટે ઉપર લાવજો, કારણ કે લાઇટ બહુ મસ્ત હોય, બધું જ મસ્ત હોય, એટલે ફાઇનલી બહુ મજા આવે અને ખરેખર મજા આવે છે. તો મારે તમને એક મસ્ત વાત કહી હતી કે મારી જોડે જેટલા માણસો રહ્યા છે મારી જોડે, હવે એ જેટલા બી છે ને એ લોકોને કંઈક તકલીફ પડે કે એ લોકોને દુઃખ થાય કે એ લોકોને કંઈક પ્રોબ્લેમ હોય ને, તો ભાઈ મને સહેજે ના ગમે. આમ ઈચ્છા આમ ભાઈ મને એવું લાગે એવું શું કરી લો એમ. મને છે ને મારી પહેલાંથી મારું એવું રહ્યું છે કે હું જેને જો રહ્યો છું ને એ લોકોને હંમેશા બેસ્ટ આપે છે બધી વાત. એમ કોઈ પણ વસ્તુ હોય ને એ બધામાં બેસ્ટ આપ્યું. અને જો મને કોઈ દિવસ એવું ફીલ થયું ને મારા માટે કે ભાઈ હું આના માટે આટલું બધું કરું છું અને હા મેં કશું દેખાતું નહીં, કે હા મેં ખાલી માણસની વેલ્યુ નહીં કરતો, તો એમાંથી નીકળી ગયો છું એવા બધા માણસો જોડેથી. અને ઘણા બધા ગયા છે અને ઘણા બધા સારા મળે છે અત્યારે બી. તો ભાઈ હું જેટલા જોડે રહ્યો છું ને એ લોકોને કંઈ બી તકલીફ ના પડી છે. એમ જે લોકો મારા જોડે છે ને અને જે લોકો છે ને આપણી જોડે એ બધાને ખબર બી છે કે હું કેવો છું. તો ફાઇનલી તમે કોમેન્ટમાં જણાવજો કે તમારા બી આવા ભાઈબંધો હશે કે જે તમારી ચિંતા કરતા હશે, કે તમારી બધી વસ્તુનો ખ્યાલ રાખતા હશે. તો ગાઈસ તમારા જોડે આવો માણસ હોય ને તો કોઈ દિવસ એને ખોવા ના દેતા, એને સાચવી રાખજો, એની ફૂલ રિસ્પેક્ટ કરજો. અને આવા માણસો બહુ ઓછા હોય છે ગાઈસ. બાય બાય. હેલો ગાઈસ, ફાઇનલી આઈ હોપ કે તમને વિડીયો ગમે છે ગાઈસ. વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. ગાઈસ તમે પનીર બનાવો ને તો ખરેખર ધ્યાન રાખજો મસ્ત, અને કહેજો કે કેવું બને છે. અને ડુંગળી અને ટામેટા થોડા ઓછા નાખજો, કારણ કે વધારે ખાટું ના થઈ જાય. ચલો બાય બાય.